મિત્રો આગળ અધિચ્છદીય પેશી આપણે ભણી રહ્યા હતા. સરળ અધિચ્છદીય પેશીનો આપણે અભ્યાસ કરતા હતા, જેની અંદર બે પ્રકાર આપણે જોયા. એક લાદીસમ હતું, બીજું ઘનાકાર હતું. ત્યારબાદ આગળ ત્રીજો એક સરળ અધિચ્છદીય પેશીનો પ્રકાર આપણે જોઈએ. સરળ અધિચ્છદીય પેશી મીન્સ કે એક જ કોષના સ્તરની બનેલી છે. આ પેશી મુખ્યત્વે શોષણ અને સ્ત્રાવની ક્રિયા સાથે સંકળાયેલ છે. લાદીસમ, જેના કોષો લાદી જેવા છે, એની ગોઠવણી લાદી જેવી છે, ટાઇલ્સ જેવી છે. બીજું હતું ઘનાકાર, કે જેના કોષો એક ઘન, ચોરસ ઘન માફક જેને કહેવાય એનો આકાર છે અને એવી રીતે ગોઠવાયેલા છે એક જ સ્તરમાં. ત્રીજો જે પ્રકાર છે તે છે સ્તંભાકાર અધિચ્છદ. સ્તંભાકાર અધિચ્છદના કોષો જે છે ને તે આવી રીતે સ્તંભ આકારે, આ 2D ઇમેજ છે, આવી રીતે સ્તંભ આકારે જેને કહેવાય ગોઠવાયેલા હોય. ખાસ નોંધવાની છે કે તેઓનું કોષ કેન્દ્ર તલસ્થ ભાગે આપણને જોવા મળે. આ તલસ્થ ભાગ. લાંબા અને પાતળા કોષો છે તલસ્થ ભાગે કોષ કેન્દ્ર ધરાવે છે, અને તેની જે મુક્ત સપાટી છે, સપોઝ કે આ છે મુક્ત સપાટી, તો આપણે જેવી રીતે ઘનાકાર અધિચ્છદના કોષોની અંદર જોયું હતું કે ઘનાકાર અધિચ્છદના કોષો તેઓની મુક્ત સપાટીએ રસાંકુરો ધરાવતા, સૂક્ષ્મ રસાંકુરો ધરાવતા. ખાસ કરીને એક્ઝામ્પલ જોયું હતું આપણે, ઉત્સર્ગ એકમ જે છે એની અંદર પીસીટીમાં એટલે કે નિકટવર્તી ગૂંચળામય ભાગમાં આપણને રસાંકુરો જોવા મળતા, કે જેથી શોષણ સપાટીમાં વધારો થાય. આવા જ રસાંકુરો આપણને સ્તંભાકાર પેશીની અંદર પણ તેઓની મુક્ત સપાટીએ જોવા મળે, કે જે શોષણ સપાટીમાં વધારો કરવા માટે જવાબદાર છે. રેડી? ચાલો, એક્ઝામ્પલ સ્તંભાકાર અધિચ્છદ જે છે એનું એક્ઝામ્પલ છે જઠર અને આંતરડાનું અસ્તર. જઠર અને આંતરડાની અંદરની બાજુ એ જોવા મળે, બહુ સિમ્પલ. ચાલો, મુદ્દાની વાત જોજો, ખાસ ધ્યાન રાખજો કે ઘનાકાર કોષ છે ને, ઘનાકાર તે અને સ્તંભાકાર બંને મુક્ત સપાટીએ સૂક્ષ્મ અંકુરો ધરાવે અથવા સૂક્ષ્માંકુરો ધરાવે અથવા સૂક્ષ્મ રસાંકુરો ધરાવે. જો ઘનાકાર અને સ્તંભાકાર પોતાની મુક્ત સપાટીએ શોષણ સપાટીમાં વધારો કરવા માટે સૂક્ષ્મ રસાંકુરો ધરાવતું હોય તો તેઓને સંયુક્ત રીતે પક્ષમલ અધિચ્છદના નામે ઓળખવામાં આવે છે. કારણ કે આ સપાટી જો સૂક્ષ્મ રસાંકુરો ધરાવતી હોય તો તે આપણને પક્ષમ જેવી, પક્ષમ ન હોય, પક્ષમ જેવી લાગે, જેથી તેને પક્ષમલ અધિચ્છદ તરીકે ઓળખવામાં આવે છે. હવે આવા જે કોષો છે જેનું કાર્ય નંબર 1 શોષણ સપાટીમાં વધારો કરે, શોષણ સપાટીમાં વધારો કરે. બીજું શ્વસન માર્ગ અને અંડવાહિની જોઈએ આપણે. પક્ષમલ અધિચ્છદ જે છે એની અંદર જો તો પક્ષમલ અધિચ્છદ જે છે એનું કાર્ય શું? ઘનાકાર અને સ્તંભાકાર કોષો ઘણી વખત પોતાની સપાટી ઉપર સૂક્ષ્મ અંકુરો ધરાવે છે. જે સૂક્ષ્મ કણો કે કોઈ દ્રવ્ય અથવા તો શ્લેષ્મ ઉત્પન્ન થાય એને ચોક્કસ દિશામાં ધકેલે. હવે હું તમને ઉદાહરણ સાથે સમજાવું તો વધારે ખ્યાલ આવશે. જુઓ, આ સપોઝ કે શ્વાસ નળી છે, આ શ્વાસ નળી છે, તો એના જે આ કોષો છે એની સપાટી ઉપર આપણને આવી રચના જોવા મળશે પક્ષમાં.
ઘણા બધા જોવા મળે, કસા હોય તો એક જોવા મળે. હવે એનું શું થાય? હલનચલન થાય. પક્ષમો છે એનું આવી રીતે હલનચલન થાય. રેડી? આવી રીતે હલનચલન થાય. તો સપોઝ કે આ શ્વાસ નળી છે ને, તો અહીંયા શ્લેષ્મ જોવા મળે આપણને. આ શ્લેષ્મ. શ્વાસનળી હોય ને એની અંદર કોઈ સૂક્ષ્મજીવ પ્રવેશે ને, સૂક્ષ્મજીવ પ્રવેશે અથવા એલર્જીક કન્ડિશનમાં શ્લેષ્મનું પ્રોડક્શન વધે, શ્લેષ્મનું ઉત્પાદન વધે. શું કામ? તો કે શ્લેષ્મ છે ને, શ્લેષ્મ સૂક્ષ્મજીવને જકડી રાખે. સૂક્ષ્મજીવને જકડી. નોર્મલ કન્ડિશનમાં પણ શ્લેષ્મ ઉત્પન્ન થાય, પણ જ્યારે ચેપ લાગે છે કે એલર્જીક કન્ડિશન છે તો શ્લેષ્મ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય, જે સૂક્ષ્મજીવને જકડી રાખે. અને આ શ્લેષ્મ પક્ષમલ અધિચ્છદના કોષ દ્વારા, પક્ષમલ કોષો દ્વારા શ્વાસનળીની બહાર તરફ ધકેલાય. એટલે મારો તમને કહેવાનો ભાવાર્થ એવો છે કે આ પક્ષમોની મૂવમેન્ટ દ્રવ્યનો અણુ અથવા તો જે શ્લેષ્મ છે ને એને ચોક્કસ દિશામાં, એટલે કે અહીંયા શ્લેષ્મ છે ને એ બહારની તરફ, નાસિકા છિદ્ર તરફ, નાક તરફ, શરીરની બહારની તરફ ધકેલાય. ખાસ ધ્યાન રાખજો કે પક્ષમલ અધિચ્છદીય પેશીની અંદર જે શ્લેષ્મો, જે પક્ષમો છે એની મૂવમેન્ટ દ્રવ્યના અણુને ચોક્કસ દિશામાં ધકેલે છે. એમ નહીં કે અહીંયાની આ અરસપરસ ફૈરા રાખે, ચોક્કસ દિશામાં ધકેલવાનું કાર્ય કરે છે. ચાલો, તો આપણે જોયું કે શ્વાસનળી છે એની અંદરના જે આ કોષો કે જે પક્ષમો ધરાવે છે તે શ્લેષ્મને બહાર ધકેલે, જેને આપણે કફ તરીકે ઓળખીએ છીએ. આ કફ કહેવાય, શ્લેષ્મ એટલે કફ, કે જેની અંદર સૂક્ષ્મજીવો ટ્રેપ થયેલા હોય, પકડાયેલા હોય, બંધાયેલા હોય. ચાલો, બીજું એક્ઝામ્પલ છે અંડવાહિની. અંડવાહિનીની અંદર પણ આપણને આવું જોવા મળે. જોઈએ આપણે શું છે. ચાલો, આવી રીતનું ગર્ભાશય હોય, તમને પહેલાં તો ખ્યાલ હોવો જોઈએ. પછી આ છે અંડપિંડ. આ અંડપિંડ. રેડી? આ છે અંડવાહિની. તો અંડવાહિની હોય ને, અંડવાહિની એના જે અંદરના અહીંયાના જે કોષ છે, આ કોષ પક્ષમાં ધરાવે છે. હવે શું કામ ધરાવે છે એ આપણે જોઈએ. ચાલો, હકીકતે અંડવાહિની જે છે એનું કાર્ય શું છે? અંડવાહિનીનું મહત્વનું કાર્ય કયું? તો અંડવાહિનીનું મહત્વનું કાર્ય છે, આ જે અંડપિંડ હોય ને એમાંથી અંડકોષ મુક્ત થાય. અંડપિંડમાંથી મુક્ત થયેલ અંડકોષને, મુક્ત થતા અંડકોષને ગર્ભાશય સુધી વહન કરાવવું. એટલે આમાંથી જે અંડકોષ મુક્ત થાય, આમાંથી જે અંડકોષ મુક્ત થાય, આ અંડકોષો જ્યારે અંડકોષ મુક્ત થવાનો હોય ને ત્યારે અંડવાહિની છે ને આની નજીક વહી જાય. આપણે આવું ભણશું ધોરણ 12ની અંદર, ચેપ્ટર નંબર 3, મનુષ્યમાં પ્રજનન. તો અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય એવા સમયે અંડવાહિની આમ નજીક જાય, જેથી આ અંડકોષ છે અહીંયા આવતો રહીએ. સપોઝ કે આ અંડકોષ છે. હવે આ અંડકોષ હોય ને તે અંડવાહિનીમાં આગળ વધે અને ગર્ભાશય તરફ જાય. હવે કેવી રીતે આગળ વધે એ સમજાવવું.
સપોઝ કે અંડવાહિની છે, આ છે અંડવાહિનીના પક્ષમલ અધિચ્છદના કોષો, એટલે કે એની સપાટી ઉપર આપણને અહીંયા શું જોવા મળશે? પક્ષમો. રેડી? હવે આ છે અંડકોષ, આ છે અંડકોષ. અંડકોષ, અંડવાહિની, આ છે પક્ષમલ અધિચ્છદ ના કોષ. તો બહુ સિમ્પલ, તમે સમજી ગયા હશો કે આ પક્ષમો જે છે એની મૂવમેન્ટ થકી આ જે અંડકોષ છે તે આગળ ગર્ભાશય તરફ આગળ વધે. કોના દ્વારા? પક્ષમની ગતિ દ્વારા, અથવા એના હલનચલન દ્વારા, ગતિ કરતા હલનચલન દ્વારા. એટલે ફરીથી કહું છું કે અહીંયા પણ પક્ષમો જે છે અથવા પક્ષમલ અધિચ્છદના જે કોષો છે તે દ્રવ્યના અણુને અથવા કોઈ પણ રચનાને, મીન્સ કે અંડકોષને ચોક્કસ દિશામાં, કઈ ચોક્કસ દિશા? તો કે ગર્ભાશય તરફ ચોક્કસ દિશામાં આગળ વધારે છે. ચાલો આગળ જોઈએ. એટલે આ વાત થઈ સરળ અધિચ્છદીય પેશી, જે એક જ સ્તરની બનેલી છે, ખૂબ જ પાતળી છે. હવે જો આ એક વસ્તુ લખું છું કે સરળ અધિચ્છદીય પેશી રુધિર વાહિની ધરાવતી નથી. તમને આશ્ચર્ય લાગશે, સરળ અધિચ્છદીય પેશી રુધિર વાહિની ધરાવતી નથી. શા માટે? બહુ સિમ્પલ કારણ છે મિત્રો, કે પોતે એક જ સ્તરની બનેલી છે, એક જ સ્તરની બનેલી છે. તો એમાં રુધિર વાહિની સમાય ક્યાં? જોવો, આજે આપણે દોરવું હોય સપોઝ કે આ છે સરળ અધિચ્છદીય પેશી. તો મિત્રો સરળ અધિચ્છદીય પેશી તો એક જ કોષોના સ્તરની બનેલી છે. આ મુક્ત સપાટી, એટલે સપોઝ કે અહીંયા પોલાણ છે, કોઈ અંગ ધારો કે જઠર લ્યો કે કોઈ પણ લઈ લો. હવે આ એક પેશી, તો આની અંદર થોડું આપણને રુધિર વાહિનીઓ જોવા મળવા, કાંઈ રુધિર વાહિની અંદરથી આમ ન નીકળે, કારણ કે એ મોટી હોય ને, આના કરતાં તો એ મોટી હોય. એની નીચે કઈ પેશીઓ જોવા મળે આપણને? સામાન્ય રીતે અન્ય પ્રકારની. સપોઝ કે આ સંયોજક પેશી છે, આ સંયોજક પેશી છે. તો સંયોજક પેશી જે હોય ને મિત્રો, એમાં આવી રીતે આ રુધિર વાહિનીઓ જે છે એ પસાર થતી હોય. સપોઝ કે આ રુધિર કેશિકા છે, આ રુધિર કેશિકા છે. એટલે કે અધિચ્છદીય પેશીની નીચે રહેલી અન્ય પેશીઓ કે જે રુધિર કેશિકા ધરાવે, એમાંથી પોષક દ્રવ્યો બહાર નીકળે, મીન્સ કે જે તે પેશીના આધારકમાં ભળે અને ત્યાંથી તેઓ અધિચ્છદીય પેશીની અંદર પહોંચે. એટલે કે અધિચ્છદીય પેશી હોય ને, એને પોષણ હકીકતે પોતાની નીચે રહેલી અન્ય જે પેશીઓ છે તેની અંદર રહેલી જે રુધિર કેશિકાઓ છે એના દ્વારા મળે, એના દ્વારા મળે. તો આ વસ્તુ બહુ ધ્યાન રાખજો કે સામાન્ય રીતે સરળ અધિચ્છદીય પેશી કે જે એક જ સ્તરની બનેલી છે
તે પોતે પોતાની પેશીની અંદર રુધિર કેશિકાઓ ધરાવતી નથી. એટલે આવો ક્વેશ્ચન આવે કે રુધિર વાહિનીઓ વિહીન પેશીનું નામ આપો. એવી પેશી કે જેની અંદર રુધિર વાહિનીઓ જોવા મળતી નથી. આ તમારી સામે એનું એક્ઝામ્પલ. ચાલો આગળ વધીએ. સરળ અધિચ્છદીય પેશી ભણી રહ્યા છીએ. મુખ્ય જે 3 પ્રકાર છે એ જોયા. ચોથો પ્રકાર પક્ષમળ અધિચ્છદ કહી શકાય. ક્યારે? જ્યારે ઘનાકાર અને જે સ્તંભાકાર કોષો છે તે તેની મુક્ત સપાટીએ પક્ષમાં ધરાવતા હોય તો. ચાલો ધ્યાન આપો, આગળ વધીએ. હવે રૂપાંતરિત અધિચ્છદીય પેશી એટલે કે હવે જે આપણે ભણીએ છીએ તે અધિચ્છદીય સરળ અધિચ્છદીય પેશી જ છે, પણ કાર્ય કરવા માટે રૂપાંતરિત થઈ ગઈ છે. ચાલો વધુ સમજ ક્યારે આવશે? આપણે ભણશું એટલે જ. તો રૂપાંતરિત કોઈ વિશિષ્ટ કાર્ય કરવા માટે રૂપાંતરિત થયેલી અધિચ્છદીય પેશી, આ ખાસ વિશિષ્ટ કાર્ય એટલે સ્ત્રાવ કરવા માટે, આવી પેશીઓને ગ્રંથિલ અધિચ્છદ કહેવામાં આવે છે. ગ્રંથિયુક્ત અધિચ્છદ, ગ્રંથિઓનું કાર્ય છે સ્ત્રાવ કરવું. સામાન્ય રીતે ઘનાકાર અને સ્તંભાકાર કોષો જે છે તે ઘણી વખત ગ્રંથિલ અધિચ્છદીય પેશી જે છે એની અંદર રૂપાંતરિત થયેલા જોવા મળે છે. ચાલો સમજીએ આપણે. ગ્રંથિલ અધિચ્છદ એટલે એવી પેશી કે જે સ્પેશિયલી સ્ત્રાવનું જ કાર્ય કરતી હોય, જે સ્પેશિયલી સ્ત્રાવનું જ કાર્ય કરતી હોય એને ગ્રંથિલ અધિચ્છદ કહેવાય. જેના 2 પ્રકાર પડે, એક કોષીય ગ્રંથિલ અધિચ્છદ અને બહુકોષીય ગ્રંથિલ અધિચ્છદ. એક કોષીય ગ્રંથિલ અધિચ્છદ જે છે તે આપણને અન્નમાર્ગની અંદર જોવા મળે. એક્ઝામ્પલ તરીકે ગોબલેટ કોષ. કાંઈ ન સમજાણું, હવે હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું. જુઓ, સપોઝ કે આ આપણું આંતરડું છે. જોજો, આ છે આંતરડાની અંદર વચ્ચેનો ભાગ પોલાણ, એટલે કે અહીંયા આપણને શું જોવા મળે? ખોરાક. હું તમને સમજાવું છું. ગ્રંથિલ અધિચ્છદીય પેશી 2 પ્રકારની હોય. એક કોષીય મીન્સ કે એક કોષ પોતે ગ્રંથિ તરીકે વર્તે, એટલે કે એક કોષ પોતે કાંઈક સ્ત્રાવ કરતો હોય. જ્યારે બહુકોષીય ગ્રંથિલ અધિચ્છદ એટલે એ ગ્રંથિ હોય ને એમાં ઘણા બધા કોષો હોય, જ્યારે તો અહીંયા એક કોષ જ પોતે ગ્રંથિ તરીકે વર્તતો હોય. ચાલો ધ્યાન આપો. સપોઝ કે આ આંતરડાનું પોલાણ છે, તો આ છે અધિચ્છદીય પેશીના કોષો. અધિચ્છદીય પેશીના કોષો. પછી આપણને ખ્યાલ જ છે કે એની નીચે આવી રીતે લસિકા વાહિનીઓ હોય, રુધિર વાહિનીઓ હોય, બરાબર. પછી અહીંયા સ્નાયુ હોય. જો હવે આ કોષો અધિચ્છદીય પેશીના કોષો, હવે આ અધિચ્છદીય પેશીના કોષ છે ને એમાંથી અમુક કોષો છે ને એનું કાર્ય ખાલી કાંઈક સ્ત્રાવ કરવાનું જ હોય. સપોઝ કે આ કોષ છે, આ કોષ છે, એનું કાર્ય ખાલી સ્ત્રાવ કરવાનું છે. આ કોષ છે એનું કાર્ય ખાલી સ્ત્રાવ કરવાનું છે. પછી આ કોષ છે એનું કાર્ય સ્ત્રાવ કરવાનું છે. તો આ કોષને, જો આ એક જ કોષ છે, આ એક જ કોષ છે, વધારે કોષો નથી, એ એક જ કોષ છે. તો તે કોષને આપણે સાંભળજો, એક કોષીય ગ્રંથિ તરીકે ઓળખશું. કેવી ગ્રંથિ? એક કોષીય ગ્રંથિ અથવા એક કોષીય ગ્રંથિલ અધિચ્છદીય પેશી. જો આ પણ અધિચ્છદીય પેશી જ છે, આ પણ અધિચ્છદીય પેશી જ છે. સપોઝ કે આ કોષ
આવા રસાંકુરો ધરાવે છે તો આ કોષનું કાર્ય શું થયું? આ કોષનું કાર્ય થયું શોષણ કરવું. શું કરવું? શોષણ. આનું કાર્ય શું થયું? સ્ત્રાવ. તો આપણું જે આ આંતરડું હોય ને એની અંદર જે અધિચ્છદીય લેયર જે છે, અધિચ્છદીય પેશીનું સ્તર છે, એમાં અમુક કોષો જે ખાલી સ્ત્રાવનું જ કામ કરે. એમાંનું એક એક્ઝામ્પલ છે ગોબલેટ કોષ. ગોબલેટ કોષ. આ ગોબલેટ કોષ જે છે ને એ શ્લેષ્મનો સ્ત્રાવ કરે. કોનો સ્ત્રાવ કરે? શ્લેષ્મનો સ્ત્રાવ કરે. ગોબલેટ કોષો શ્લેષ્મનો સ્ત્રાવ કરે. ફાયદો શું? તો કે શ્લેષ્મનો સ્ત્રાવ જે છે આપણા અંતરમાર્ગમાં થાય તો આ જે કોષો હોય ને તે આ જે કોષો છે અહીંથી શ્લેષ્મનો સ્ત્રાવ થાય એટલે શ્લેષ્મ છે એ આમ ફરતે ચોપડાયેલું રહીએ. ખાસ કરીને હું તમને જઠરની વાત કરું તો જઠરમાં જે HCl છે, HCl તે આ અંદરના કોષોને હાનિ ન પહોંચાડે એટલા માટે શ્લેષ્મનો સ્ત્રાવ થાય. અથવા તો પાચક ઉત્સેચકો અને HCl જે છે તે આ અધિચ્છદીય પેશીના કોષોને હાનિ ન પહોંચાડે એટલા માટે સ્ત્રાવ કરે. તો ગોબલેટ કોષ જે છે તે પોતે એક કોષ છે જે ફક્ત સ્ત્રાવનું જ કાર્ય કરે છે. અને મિત્રો ગોબલેટ કોષો એક જ નહીં, આવા ઘણા બધા કોષો આપણે ભણવાના છે. આપણે પાચન માર્ગ ભણશું ને એટલે આવી ઘણા બધા એક કોષીય ગ્રંથિઓ જોવા મળશે કે જે પોતે એક કોષ તરીકે જ હોય. સપોઝ કે હું કહું આને કે આ પેરાઇટલ કોષ છે. પેરાઇટલ કોષ આપણે આવશે ભણવાનું, અત્યારે યાદ રાખવાની જરૂર નથી. જઠરો ને જઠર એની અંદરની દિવાલમાં આપણને આવા પેરાઇટલ કોષ જોવા મળે જે HClનો સ્ત્રાવ કરતા હોય. પછી પેનેથ કોષો જોવા મળે, ચીફ કોષો જોવા મળે, એવા ઘણા બધા પ્રકારના કોષો જોવા મળે કે જે એક કોષ પોતે જ જેને કહેવાય કે સ્ત્રાવ કરવાનું કાર્ય કરતો હોય, બીજું એને કાર્ય મૂકી દીધું હોય. એટલે જ કહીએ છીએ ને કે અધિચ્છદીય પેશી જે છે કાં સ્ત્રાવ કાં શોષણ કરવાની ક્રિયાવિધિ સાથે સંકળાયેલી છે. ચાલો હવે બહુકોષીય ગ્રંથિલ એટલે શું એ હું સમજાવું. એક્ઝામ્પલ તરીકે લાળ ગ્રંથિ અથવા તો આંતરડાની અંદર પણ આપણને આવી ઘણી બધી જોવા મળે. જો એક કોષીય ગ્રંથિલ જે છે એની અંદર એક કોષ, ખાલી એક કોષ પોતે જ જેને કહેવાય સ્ત્રાવ કરતો હોય એટલે આપણે એને એક કોષીય ગ્રંથિલ તરીકે ઓળખીએ છીએ. બહુકોષીય ગ્રંથિલમાં શું હોય? વધુ કોષ હોય. હું તમને એક્ઝામ્પલ આપું. આ છે બહુકોષીય ગ્રંથિલનું એક્ઝામ્પલ. આ છે બહુકોષીય ગ્રંથિલ કે જેમાં ઘણા બધા કોષો, જો આ દરેક કોષો જેને કહેવાય શું કરે? સ્ત્રાવનું કાર્ય કરે અને આ જે સ્ત્રાવ છે તે અહીંથી બહાર નીકળે અને બહુકોષીય ગ્રંથિલ કહેવાય. જ્યારે એકકોષીય ગ્રંથિલ જે છે તેમાં એક કોષ પોતે જ સ્ત્રાવનું કાર્ય કરતો. તો એક્ઝામ્પલ તરીકે લાળ ગ્રંથિ. બીજું એક્ઝામ્પલ તમને આપું તો આપણે ભણીશું પાચન માર્ગમાં બ્રુનર્સ ગ્રંથિઓ. બ્રુનર્સ ગ્રંથિ કે જેની અંદર ઘણા બધા કોષો એક સાથે સ્ત્રાવનું કાર્ય કરતા હોય અને સ્ત્રાવ કે દ્રવ્ય છે તે બહાર નીકળે. ચાલો તમે 10મા ધોરણની અંદર પણ ભણી ગયા હશો કે ગ્રંથિઓ જે છે તે પોતાનો સ્ત્રાવ ક્યાં કરે છે એને આધારે એના બે પ્રકાર પડતા હોય છે, બહિર્સ્ત્રાવી અથવા બાહ્યસ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી. જો તમને ખ્યાલ જ છે કે અંતઃ એટલે અંદર, અંતઃસ્ત્રાવી. સપોઝ કે હું વાત કરું એડ્રિનલ ગ્રંથિ, ધારો કે હું આ એડ્રિનલ ગ્રંથિ દોરું છું કે જે આપણને મૂત્રપિંડની ઉપર જોવા મળે. તો એડ્રિનલ ગ્રંથિ છે ને, એડ્રિનલ એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. થાઇરોઇડ ગ્રંથિ, એડ્રિનલ, થાઇમસ આપણે બધી ભણવાની જ છે, પિચ્યુટરી ગ્રંથિ, હાઇપોથેલેમસ, સ્વાદુપિંડ. રેડી? ધ્યાન આપો. તો
જે ગ્રંથિ પોતાનો સ્ત્રાવ અંતઃ એટલે કે અંદર કરે એને અંતઃસ્ત્રાવી ગ્રંથિ કહેવાય. તમને એમ થાય આ વળી શું? તો શું બહિર્સ્ત્રાવીમાં બાર ફુવારા બોલતા હોય? ન, સમજાવું. અંતઃસ્ત્રાવી એટલે શું કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની અંદર સપોઝ કે આ રુધિરવાહિનીઓ અંદરથી જતી હોય એટલે આ સપોઝ કે એના કોષ હોય ને એ આ સ્ત્રાવ છે ને એને અહીંયા અંદર ને અંદર કરે અને આ સ્ત્રાવ એટલે કે અંતઃસ્ત્રાવ રુધિરની અંદર સીધા ભળી જાય અને રુધિર મારફતે બહાર નીકળે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને કોઈ નળી ન હોય, નલિકા ન હોય કે જેમાંથી એનો સ્ત્રાવ બહાર નીકળે. સપોઝ કે હું આ થાઇરોઇડ ગ્રંથિ દોરતો હોય, થાઇરોઇડ ગ્રંથિ, તો એના આ કોષો છે એ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે જે તેની અંદર રહેલી આ રુધિરવાહિની જે હોય એની અંદર ભળી જાય. જ્યારે બહિર્સ્ત્રાવી ગ્રંથિઓ હોય ને, બહિર્સ્ત્રાવી ગ્રંથિઓ એમાં આવી નળી બહાર નીકળે. સપોઝ કે સ્વાદુપિંડ છે તો એ અંતઃસ્ત્રાવી અને બહિર્સ્ત્રાવી એમ બંને તરીકે વર્તે. અત્યારે સ્વાદુપિંડને હું બહિર્સ્ત્રાવી તરીકે તમને કહું તો જુઓ આવી નળી બહાર નીકળે જેને સ્વાદુપિંડ નલિકા કહેવાય. કે સ્વાદુપિંડના જે કોષો છે જે ઉત્સેચકોનો સ્ત્રાવ કરે, આ ઉત્સેચકો આ નળી થ્રુ આંતરડામાં ઠલવાય. એટલે જે બહિર્સ્ત્રાવી અથવા બાહ્યસ્ત્રાવી ગ્રંથિઓ જેને આપણે ઓળખીએ છીએ તેઓ નલિકા ધરાવતી હોય, નલિકા ધરાવે. અથવા તો એમ પણ કહી શકાય કે તે પોતાનો સ્ત્રાવ રુધિરમાં ન કરે. જ્યાં પોતાના સ્ત્રાવનું કાર્ય છે, આ ગ્રંથિઓ જે પણ સ્ત્રાવ બનાવે અને એનું જે કાર્ય છે એ કાર્ય જે સ્થાને છે અહીંયા જ સીધો સ્ત્રાવ થઈ જાય. બહિર્સ્ત્રાવી ગ્રંથિઓ છે તે સામાન્ય રીતે શ્લેષ્મ છે, લાળ છે, કર્ણમીળ છે, તેલ છે, દૂધ છે, પાચક ઉત્સેચકો છે, અન્ય નિપજો છે, આપણે ભણીશું પિત્તરસ, અન્ય કોષીય નિપજો પિત્તરસ, બિલીરુબિન, બિલીવર્ડિન વગેરે વગેરે એનો સ્ત્રાવ કરે. જુઓ આપણી ચામડી હોય ને મિત્રો, આપણી ચામડી હોય ને એમાં બે પ્રકારની ગ્રંથિ હોય. એકને કહેવાય પ્રસ્વેદ ગ્રંથિ, બીજાને કહેવાય સ્નિગ્ધ ગ્રંથિ. હવે જે સ્નિગ્ધ ગ્રંથિ હોય ને, સ્નિગ્ધ ગ્રંથિ, આ સ્નિગ્ધ ગ્રંથિ જે છે તે તેલનો સ્ત્રાવ કરે. આપણું ઘણા લોકોનું જે મોઢું અથવા આપણું મોઢું તૈલી થઈ જાય, ચિકાસયુક્ત થઈ જાય, તો આ જે તેલ છે તે આપણી ચામડીની અંદર રહેલી એક પ્રકારની બહિર્સ્ત્રાવ કરતી સ્નિગ્ધ ગ્રંથિ તેલનો સ્ત્રાવ કરે. જેની અંદર આ ગ્રંથિ વધારે ઓવરએક્ટિવ હોય એ લોકોનો જે ચહેરો છે વધુ પડતો ઓઇલી દેખાય. બરાબર. પછી કર્ણમીણ શું છે સમજાવું તમને, કે આપણું આ કાન છે, આ બાહ્ય કર્ણ છે, પછી આ કર્ણનલિકાઓ છે. રેડી? આ બાહ્ય કર્ણપલ્લવ, પછી આ કર્ણનલિકા. તો આ જે સપાટીઓ છે ત્યાં અંદર ની બાજુએ આપણને આવી ગ્રંથિઓ જોવા મળે જે હકીકતે મીણનો સ્ત્રાવ કરે, મીણ અથવા વેક્સ. એનું કાર્ય શું છે? સૂક્ષ્મજીવ પ્લસ ધૂળના રજકણને કાનમાં જતા અટકાવે, જેને આપણે કાનના મેલ તરીકે ઓળખીએ. અને બહુ સારી વાત નીકળી. જુઓ કે આપણા જે કાનના કોષો હોય ને એમાં આવી રીતના પક્ષમાં હોય, કર્ણનલિકાના જે કોષો હોય ને એમાં પક્ષમાં હોય કે અહીંથી જે આ મીણ નીકળે ને, મીણ એ હકીકતે ચોક્કસ દિશામાં એટલે કે કાનની બહાર જ નીકળે. હકીકતે કાનમાંથી મેલ કાઢવાનો હોય જ નહીં, એ ઓટોમેટિકલી એના જે કર્ણનલિકાના કોષો છે તે આ મીણને બહારની બાજુએ જ ધકેલતા હોય. પણ આપણે છતાંય જેને કહેવાય ઘણા લોકો ખોતરા જ રાખતા હોય. ચાલો, તો આ કર્ણમીણ, તેલ, લાળ, શ્લેષ્મ, દૂધ. સ્તન ગ્રંથિ હોય ને, સ્તન ગ્રંથિ તે બહિર્સ્ત્રાવી ગ્રંથિ છે જે દૂધનો સ્ત્રાવ કરે.
પાચક ઉત્સેચકો, સ્વાદુપિંડ છે તે બહિર્સ્ત્રાવી ગ્રંથિ તરીકે પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ કરે. અન્ય નિપજો, યકૃત પણ એક મોટી રાસાયણિક ગ્રંથિ છે કે જે પિત્તરસનો સ્ત્રાવ કરે. પિત્તાશયની અંદર પિત્તરસ સંગ્રહ પામે, નલિકા થ્રુ પિત્તરસ છે એ બહાર નીકળે, જેને આપણે અન્ય કોષીય નિપજો તરીકે ઓળખીએ. તો ગ્રંથિઓ એનો સ્ત્રાવ ક્યાં થાય છે એના આધારે એના બે પ્રકાર છે. સીધો જ સ્ત્રાવનું કાર્ય ક્યાં છે, ત્યાં જ સીધો જો સ્ત્રાવ થતો હોય તો એ બહિર્સ્ત્રાવી. આપણે કેમ આ મીણ છે એનું કામ હકીકતે અહીંયા જ છે, એટલે અહીંયા સીધો જ સ્ત્રાવ થાય, ભલે એમાં નલિકા નથી જોવા મળતી. જ્યારે અંતઃસ્ત્રાવોની અંદર નલિકા જોવા ન મળે, સ્ત્રાવ જે છે એ સીધો જ પોતાની અંદર રહેલી રુધિર વાહિનીઓ જે છે એની અંદર ઉમેરાય અને રુધિર મારફતે અંતઃસ્ત્રાવો જે છે તે પોતાના યોગ્ય સ્થાને પહોંચે. તમને એમ થાય અંતઃસ્ત્રાવને કેમ ખબર? તો કે આપણે ભણી ગયા, અંતઃસ્ત્રાવ રિસેપ્ટર ઉપર બેસીને કાર્ય કરે, એટલે પોતાના રિસેપ્ટરો જે સ્થાને હશે બોડીમાં ત્યાં જ એ કાર્ય દર્શાવશે. ભલે ફરે બ્લડ થ્રુ આખા શરીરમાં ભલે ફરે, પણ એનું કાર્ય જે છે એ પોતાના રિસેપ્ટરો ક્યાં છે ત્યાં જ આવશે. તો આપણે બહુ ડિટેલમાં ચર્ચા કરવાની છે ચેપ્ટર નંબર 22ની અંદર અંતઃસ્ત્રાવી તંત્રની અંદર કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની સ્ટ્રક્ચર શું છે, રચના શું છે, હકીકત અંતઃસ્ત્રાવો કોને કહેવાય. એવી જ રીતે બાહ્યસ્ત્રાવી ગ્રંથિઓ, આ બધી જ ગ્રંથિઓ જે છે એના વિશે આપણે આછાપાતળી માહિતી લેવાની જ છે. રેડી? તો આ વાત થઈ સરળ અધિછદીય પેશીની. આવતા લેક્ચરની અંદર આપણે સ્ટાર્ટ કરીશું સંયુક્ત અધિછદીય પેશી.